નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો માણાવદર પંથકમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા. માણાવદર પંથકમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા. માણાવદર તાલુકામાં ખેડૂતોની ચિંતા વધારતા દ્રશ્યો જોવા મળ્યા. પાક નિષ્ફળ ગયો. સતત 6 દિવસથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. જ્યારે હાલ પણ હળવો વરસાદ ચાલુ છે, ત્યારે માણાવદર તાલુકામાં ખેડૂતોની ચિંતા વધારતા દ્રશ્યો જોવા મળ્યા. આ દ્રશ્યો છે માણાવદર પંથકમાં, જ્યાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. માણાવદર તાલુકામાં ખેડૂતોની ચિંતા વધારતા દ્રશ્યો જોવા મળ્યા. પાક નિષ્ફળ ગયો. સતી ડાંગર ગામ ભિંડોરા તાલુકો માણાવદર. અમારે 6-7 દિવસથી ધોધમાર વરસાદ ચાલુ છે, જેથી કરી અમારું ગામ સંપર્ક છે. અમારા ગામની અંદર પાણી ઘૂસી ગયા છે. અમારો ખેતરોમાં પાણી ઘૂસી ગયા. ખેતરોમાં મોટી નુકસાની છે. અમારો ખેતરો પણ ધોવાઈ ગયા છે અને અમારા મોલ અત્યારે સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયા છે. જેમ કે કપાસ, મગફળી, સોયાબીન આવા પાકોના વાવેતર હતા, તે પણ અત્યારે અમારે નિષ્ફળ છે. એટલે સરકારશ્રી તાત્કાલિક સર્વે કરે એવી અમારી માંગ છે. અને બીજા નંબરમાં અમારે અત્યારે ઉપલેટા જવામાં રસ્તા પણ બંધ છે. આ માણાવદર જવામાં રસ્તો પણ બંધ છે. અને આવા તો દર વર્ષે આવી પરિસ્થિતિનો સામનો અમારે કરવો પડે છે. કારણ કે સરકારશ્રીની પાસે અમે એક અપેક્ષા રાખીએ છીએ કે આવી પરિસ્થિતિમાં અમારા રોડ રસ્તા બંધ હોય ત્યારે પણ કોઈ પણ વ્યક્તિ માંદા હોય તો તેને હોસ્પિટલ લઈ જવામાં બહુ અમને તકલીફ પડે છે. બીજા નંબરમાં આવા અમારું એક ગામની ગણા, ભિંડોરા, વાડાસડા આવા તો ઘણા ગામો છે કે જેમાં મોટે પાયે નુકસાની છે. અને અતિશય વરસાદને કારણે ક્યારેક અમારે લાઇટ પણ નથી આવતી, વીજળી ગુલ થઈ જાય છે. આવા તો કેટલા પ્રકારના અમારે સામના કરવા પડે છે. જેથી કરીને સરકારશ્રી પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારે આ રસ્તાનું કાયમ માટે નિવારણ કરે, અમારા ખેતરો ધોવાઈ ગયાનું તાત્કાલિક સર્વે કરે, એવી માંગ અમારા ખેડૂત મિત્રોની છે. જય હિન્દ.